માર્કેટની મીઠાઈઓ ભૂલી જાવ એવી એકદમ સોફ્ટ દાણેદાર આપણે ફરાળી સુખડી અથવા તો સિંગની સુખડી બનાવીશું. અત્યારે ઉત્તરાયણ પણ આવી રહી છે, તો મારા ઘરમાં ઉત્તરાયણ ચાલુ થઈ ગઈ છે. તો આ મેં સુખડી તમારી સાથે શેર કરી રહી છું. બહુ ટેસ્ટી, દાણેદાર, માવાદાર અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી બને છે. તો તમે આ સુખડી ક્યારેય નહીં બનાવી હોય કે ક્યારેય નહીં ખાધી હોય એવી આ સુખડી બનીને રેડી થશે. તો ઠંડીની સિઝન પણ ચાલુ થઈ ગઈ છે, તો આ સુખડી એકદમ જ હેલ્ધી છે. તો બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે. હેલો ફ્રેન્ડ્સ, હું છું કાશ્મીરા પટેલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું તો દાણેદાર સિંગની સુખડી બનાવવા માટે મેં અહીંયા 1 કપનું મેઝરમેન્ટ લીધું છે. તો અત્યારે હું તમને 2 કપ જેટલા સિંગદાણાનું મેઝરમેન્ટ બતાવી રહી છું. બાકીનું મેઝરમેન્ટ હું તમને પછી બતાવીશ. તો એકદમ સારી રીતે સિંગને ફોતરા છૂટા પડે ત્યાં સુધી આપણે શેકવાની છે. તો હલકી કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું, તો વધારે બળી ન જાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે દાણાની ઉપરના ફોતરા છૂટા પડે ત્યાં સુધી આપણે એને શેકવાની છે. તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખીને શેકી લઈશું. તો તમે જોઈ શકો છો દાણા એકદમ સારી રીતે શેકાઈ ગયા છે અને ઉપરના ફોતરા પણ અલગ થવા લાગ્યા છે. જો દાણામાં ઉપરથી ફોતરા છૂટા ન પડે તો થોડો ટાઈમ વધારે તમારે શેકી લેવાની. તો એકદમ સારી રીતે આપણે આ સિંગને શેકવાની છે. તો તમે જોઈ શકો છો સિંગની ઉપર કાળો બ્લેક જેવો કલર આવી ગયો છે અને ફોતરા આ રીતે ઇઝીલી છૂટા પડી જશે. તો હવે આપણે ઠંડી કરવા માટે મૂકી દીધી હતી અને આ રીતે તમે 2 હાથની મદદથી પણ ફોતરા છૂટા પાડી શકો છો. અને એક આ ટિપ્સ છે, કોઈ પણ કાપડની થેલી કે બેગ લેવાની અને આ રીતે બંને હાથથી મસળીને ફોતરા આપણે અલગ કરી લઈશું. તો તમે જોઈ શકો છો મેં અહીંયા એકદમ સારી રીતે સિંગના ફોતરા કાઢી લીધા છે. તો 2 કપ જેટલા સિંગના દાણા સારી રીતે શેકી ફોતરા કાઢી લીધા. હવે આપણે જે સામગ્રીઓ લેવાના છે એ એક નાની વાડકીનું માપ છે. તો એક નાની વાડકી જેટલું કોપરાનું છીણ, એક નાની વાડકી જેટલો મિલ્ક પાવડર. તો આ સુખડી ફરાળી છે એટલે બહુ હેલ્ધી એવી છે. અને એક નાની વાડકી જેટલું મેં મલાઈનું ઘી લીધું છે ઘરનું જ. અને અહીંયા 10 થી 15 ખજૂર. ખજૂર તમારે સોફ્ટ વેરાયટીનો લેવાનો. સાથે મેં અહીંયા એક નાની વાડકી જેટલો ગોળ. ખજૂર ગળ્યો હોય એટલે એ પ્રમાણે ગોળ તમારે લેવાનો. હવે મિક્સિંગ જારમાં 1 કપ જેટલા સિંગદાણા ઉમેરી એકદમ સારો એવો ફાઇન પાવડર રેડી કરવાનો છે. તો ઓન ઓફ કરીને દળી લેવાનો. તો આ રીતનો પાવડર આપણે તૈયાર કરી લીધો. એક બાઉલમાં કાઢી લઈશું અને બીજી વારનો પાવડર પણ આપણે દળી લઈશું. એટલે 2 કપ જેટલો મેં અહીંયા પાવડર દળી લીધો છે. તો આ એક માપ છે. 4 વાટકી જેટલું આપણે આ સિંગનો પાવડર રેડી થશે. તો આ રીતે. અને હવે આપણે કોપરાનું છીણ મિક્સિંગ જારમાં ઉમેરી દઈશું, સાથે ખજૂર ઉમેરી દઈશું અને ઓન ઓફ કરીને આ રીતનું આપણે વાટી લઈશું. તો તમે જોઈ શકો છો હવે કડાઈમાં આપણે ઘી ઉમેરી દઈશું. તો એક નાની વાટકી જેટલું ઘી લીધું છે તે આપણે ઉમેરી દઈશું કડાઈમાં અને ઘી સારી રીતે મેલ્ટ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું. તો આ રીતે. અને એક વાડકી કે એક નાની વાડકી જેટલો ગોળ આપણે ઉમેરવાનો છે. તો માત્ર ઓગાળવાનો છે, થોડા બબલ્સ આવે ત્યાં સુધી થવા દઈશું. તાર કે ચાસણી નથી લેવાની, એ ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમારી પાસે સોફ્ટ ગોળ હોય તો તમે એ પણ લઈ શકો છો. મારી પાસે આ રીતનો દેશી ગોળ છે, એ હું આ રીતે ઉમેરી દઈશ. અને 1 મિનિટ પછી તમે જોઈ શકો છો ગોળ સારી રીતે મેલ્ટ થઈ ગયો. હવે ખજૂર અને કોપરાનું છીણવાળી પેસ્ટ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે ફટાફટ મિક્સ કરી લઈશું. તો એકદમ સારી રીતે આપણે મિક્સ કરવાનું છે. ગોળ સાથે મિક્સ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું. તો આ રીતે તમે પેસ્ટ બનાવીને ઉમેરશો એટલે સુખડી બહુ ટેસ્ટી એવી સોફ્ટ બને છે. ખજૂર તમારે સોફ્ટ વેરાયટીનો લેવાનો, કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો.
સાથે હવે આપણે મિલ્ક પાવડર ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે 1 થી 2 મિનિટ માટે આ રીતે સતત હલાવતા રહી અને શેકી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ઘી છૂટું પડવા લાગ્યું છે અને એકદમ સારી રીતે બધી વસ્તુ શેકાઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખીને શેકવાની. હવે સિંગનો પાવડર ઉમેરી દઈશું. એકદમ પરફેક્ટ મેજરમેન્ટ સાથે તમે સુખડી બનાવશો તો તમારી સુખડી એકદમ દાણેદાર, પોચી અને એકદમ પરફેક્ટ એવી બનશે. તો આ એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ છે. તો આ રીતની તમે મેઝરમેન્ટ લઈને સુખડી બનાવશો એટલે તમારી સુખડી પહેલી જ વારમાં એકદમ સારી એવી પરફેક્ટ અને સોફ્ટ બનશે. તો એકદમ સારી રીતે સતત હલાવી મિક્સ કરવાનું છે. ગેસની ફ્લેમ બંધ કરી દેવાની, પછી મિક્સ કરવાનું, નહીં તો ગોળમાં તાર આવી જશે અને સુખડી તમારી ચવડ થઈ જશે. તો આ રીતનું મિક્સ થઈ જાય એટલે આપણે ઘીવાળી પ્લેટમાં ઉમેરી દઈશું. તો એકદમ સારી રીતે આ રીતે ઉમેરી દઈશું અને સ્પેચ્યુલાની મદદથી આપણે આ રીતે સુખડી પાથરી દઈશું. તો એકદમ સારી રીતે પ્રેસ કરીને સુખડીને આ રીતે સેટ કરી લઈશું આખી થાળીમાં. તો તમે જોઈ શકો છો હવે ગરમ ગરમ હોય ત્યારે જ આપણે કટ કરી લઈશું. તો પીસીસ તમારે જે સાઈઝના કરવા હોય એ સાઈઝના તમે કરી શકો છો. તો એકદમ દાણેદાર, સોફ્ટ અને ઉપવાસમાં પણ ખાઈ શકો છો, તહેવારોમાં પણ બનાવીને તમે ખાઈ શકો છો. ઉત્તરાયણ સ્પેશિયલ રેસીપી છે, જરૂરથી ટ્રાય કરજો. અને આ તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો. એટલી ટેસ્ટી, સુપર ટેસ્ટી અને એકદમ હેલ્ધી છે. તો ઉપરથી તમે આ રીતે ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો જોતા જ ખાવાનું મન થઈ જાય એવી સોફ્ટ દાણેદાર સુખડી બનીને રેડી છે. અડધો કલાક માટે આપણે ઠંડી કરવા માટે સાઈડમાં મૂકીશું. અડધો કલાક પછી આપણે આ સુખડીને ડીમોલ્ડ કરીશું. તો તમે જોઈ શકો છો એટલી ટેસ્ટી, સુપર ટેસ્ટી, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી બની છે. તમે આ સુખડી ક્યારેય નહીં બનાવી હોય કે ક્યારેય નહીં ખાધી હોય તો ઠંડીની સિઝનમાં તમે આ સુખડી બનાવીને ખાઈ શકો છો. માર્કેટની મીઠાઈઓ પણ તમે ભૂલી જાઓ એવી ટેસ્ટી આ સુખડી બને છે. તો જરૂરથી ટ્રાય કરજો. અંદરથી પણ તમે જોઈ શકો છો દાણેદાર, માવાદાર સુખડી બનીને રેડી છે. તો આ સુખડી બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે. અત્યારે ઉત્તરાયણ ચાલી રહી છે તો ઘરે ઘરે કંઈક ને કંઈક આ રીતનું સિંગનું બનતું જ હોય છે. તો તમે આ રીતે સિંગની સુખડી બનાવી એન્જોય કરી શકો છો. જો મારી આજની આ સુખડીની રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.